નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી. હું છું કૃષ્ણા. સમાચારોની શરૂઆત કરીએ તો લોકપ્રિય ગુજરાતી સિંગર કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો છે. કિંજલ દવેની તાજેતરમાં એક્ટર અને બિઝનેસમેન ધ્રુવીન શાહ સાથે થયેલી આંતરજ્ઞાતીય સગાઈ બાદ મોટો સામાજિક વિવાદ ઉભો થયો છે. 6 ડિસેમ્બરે સગાઈના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થતા મામલો ગરમાયો હતો. આ મુદ્દે કાંકરેજના શિહોરી ખાતે 5 પરગણા ઔદિત્ય બ્રહ્મ સમાજની બેઠક યોજાઈ. બેઠકમાં કડક નિર્ણય લઈ કિંજલ દવેના પિતા લલિત દવે અને પ્રહલાદ જોશીને આજીવન સમાજ બહાર કરવાનો નિર્ણય લેવાયો છે. બહિષ્કૃત વ્યક્તિઓને આવકારનારા સામે પણ કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે. તો આ સમગ્ર મામલો શું છે તેના પર આપણે જો નજર કરીએ તો પ્રખ્યાત ગાયિકા છે કિંજલ દવે, જેમને આંતરજ્ઞાતીય સગાઈ કરી હતી અને આ મુદ્દે હવે વિરોધ થઈ રહ્યો છે. સમાજ દ્વારા તેમના પરિવારને નાત બહાર કરી કાઢવામાં આવ્યો છે. જ્ઞાતિગત રિવાજો સામે આધુનિક વિચારોના વિરોધાભાસની ઘટના અગાઉ ઔદિત્ય બ્રહ્મ સમાજે કરી હતી. આ બેઠક કરી હતી અને બેઠક બાદ કિંજલ દવેના પરિવારને નાત બહાર કરવાનો નિર્ણય લેવાયો છે. કિંજલ દવેની બિઝનેસમેન ધ્રુવીન શાહ સાથે સગાઈ થઈ હતી. બિઝનેસમેન બ્રહ્મ સમાજથી ન હોવાની ફરિયાદ ઉઠી અને જેને લઈને ઔદિત્ય બ્રહ્મ સમાજે વિરોધ નોંધાવ્યો. 5 પરગણા ઔદિત્ય બ્રહ્મ સમાજે નારાજગી વ્યક્ત કરી કિંજલ દવેના પિતા અને પરિવારને નાત બહાર કરવાની જાહેરાત કરી દીધી. તો 21મી સદીમાં પણ આવો મામલો સામે આવતા અને પણ જાણીતી કલાકાર છે કિંજલ દવે અને તેના પરિવારને નાત બહાર કરવામાં આવ્યો છે, કારણ કે તેને આંતરજ્ઞાતીય સગાઈ કરી અને હવે આ મુદ્દે વિવાદ સામે આવ્યો છે. ઔદિત્ય બ્રહ્મ સમાજે કિંજલ દવેના પરિવારને નાત બહાર કર્યો છે, પરિવારનો બહિષ્કાર કર્યો છે, સામાજિક બહિષ્કારનું એલાન કર્યું છે. ભારતનું બંધારણ વ્યક્તિને પોતાની પસંદગીથી લગ્ન કરવાનો અધિકાર આપે છે, તો પછી કોઈ સમાજ કઈ રીતે પરિવારને સમાજ બહાર કરી શકે તે એક સવાલ ઉઠી રહ્યો છે. તો આજની 21મી સદીના ગુજરાતમાં પણ જો આંતરજ્ઞાતીય લગ્ન માટે બહિષ્કાર થાય તો વિકસિત ગુજરાતનો દાવો કેટલો સાચો છે તેવા અનેક સવાલ ઉઠી રહ્યા છે. આંતરજ્ઞાતીય સગાઈના મુદ્દે 5 પરગણા ઔદિત્ય બ્રહ્મ સમાજ દ્વારા પરિવારના સામાજિક બહિષ્કારના એલાન બાદ લોકપ્રિય ગાયક કિંજલ દવે આખરે મૌન તોડ્યું. કિંજલ દવે આ નિર્ણય લેનાર આગેવાનો અને લોકોને અસામાજિક તત્વો ગણાવ્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જે લોકો દીકરીની પ્રગતિ નથી જોઈ શકતા તેઓ જ આ પ્રકારનું કૃત્ય કરે છે. કાંકરેજના શિહોરી ખાતે સમાજની બેઠકમાં કિંજલ દવેના પિતા લલિત દવેને આજીવન સમાજમાંથી બહાર કરવાનો નિર્ણય લેવાયો હતો. જોકે કિંજલ દવેના સણસણતા જવાબે આ સમગ્ર વિવાદને નવો વળાંક આપી દીધો છે. તમામ બ્રહ્મ શક્તિઓ, સમજણી અને શિક્ષિત જે લોકો છે, બાકીના લોકોના મગજમાં નહીં ઉતરે કદાચ આવા, પણ જે લોકો શિક્ષિત છે, સમજુ છે, એ લોકોને હું નમ્ર વિનંતી કરું છું કે આવા 2-4 જે અસામાજિક તત્વો છે ને, કે જે દીકરીઓની પાંખોને કાપવાની વાતો કરી રહ્યા છે, પ્લીઝ એને સમાજમાંથી દૂર કરો, નકર આપણો સમાજ ક્યાંયનો નહીં રહે. હું દરેક બ્રહ્મ શક્તિઓને, બ્રહ્મ આગેવાનોને નિવેદન કરું છું, આજીજી કરું છું કે આવા અસામાજિક તત્વોને સમાજમાંથી હટાવો. જેટલા પણ લોકો હવે મારા પરિવાર વિરુદ્ધ કંઈ પણ પોસ્ટિંગ કરશે, કમેન્ટ કરશે, એમના વિરુદ્ધ હું કાયદેસરના પગલાં લઈશ. ત્યારે નાતના જ કોઈક લોકોએ મારા પરિવાર પર ચીટ કર્યું, અમને અંધારામાં રાખ્યા. એક દીકરી એક સગપણમાં હોય અને તો પણ બીજી સમાજમાં ક્યાંક લગ્ન કરી લે, તમને 2-2 વર્ષ સુધી છુપાવે, તમને ક્યાંય નહીં. તો જ્યારે આ આફત આવી ત્યારે મેં નક્કી કર્યું કે ભાઈ હું આ રિલેશનમાં નહીં રહું. દેશની દરેક દીકરીઓ પોતાના જીવનની શરૂઆત કરે છે, મેં પણ એક શરૂઆત કરી છે. આને પહેલાં તો કોઈ વિશેષ મોટો મુદ્દો બનાવવાની જરૂર નથી. અને આવા જે અસામાજિક તત્વો છે કે આમ કરશું, નાત બાર કરશું, અરે ભાઈ તમને 5000માં કોઈ પગાર પર નોકરી રાખવા તૈયાર નથી. તમે તમારા ઘરનું અને તમારું સંભાળો પહેલાં તો. અને આવા અસામાજિક તત્વોને, તમામ બ્રહ્મ શક્તિઓને, શિક્ષિત અને સમજણા જેટલા લોકો છે
એમને મારી વિનંતી છે કે આવા સામાજિક તત્વોને તમે દૂર કરો સમાજમાંથી. તો જાણીતા ગુજરાતી ગાયિકા છે કિંજલ દવે, તેમના પરિવારને માત્ર એટલી વાત માટે બહાર કરવામાં આવ્યો છે, નાત બહાર કરવામાં આવ્યો છે કારણ કે કિંજલ દવે આંતરજ્ઞાતીય સગાઈ કરી છે. અત્યારે આ જે સમગ્ર મામલો છે તે સામે આવ્યો છે અને આ વિશે જ વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે ઓનલાઈન જોડાઈ ગયા છે એડવોકેટ સોનલ જોશી, જેઓ સામાજિક અગ્રણી છે, અને સાથે જ ડોક્ટર મિતાલી સમોનાવા, પ્રમુખ છે મહિલા અધિકાર મંચના. આ બંનેનું સ્વાગત છે. સોનલ જોશી, સૌથી પહેલા હું આપની પાસે આવવા માંગીશ કે આ રીતનો જે મામલો સામે આવ્યો છે, કિંજલ દવે જાણીતા ગાયિકા છે અને તેમના પરિવાર સાથે આ વાત બની છે કે આંતરજ્ઞાતીય સગાઈ કરી કિંજલ દવે અને તેમના પરિવારને નાતની બહાર કરી દીધો છે, કેટલું યોગ્ય લાગી રહ્યું છે આપને? બિલકુલ અયોગ્ય લાગી રહ્યું છે કે જે રીતે અત્યારે બંધારણે જે અધિકારો આપ્યા છે અને એની સાથે જે વર્તન કરવામાં આવ્યું છે એ બિલકુલ અયોગ્ય છે. ખાસ કરીને કે જે દીકરી છે એ દીકરી પોતે આટલી ફેમસ છે, તમારા સમાજનું ગૌરવ છે, એના પિતાને આવી રીતે બહાર કાઢવાની જે કૃત્ય કર્યું છે, હું પણ બ્રાહ્મણ છું, જોશી છું, આ કૃત્યને હું વખોડી કાઢું છું. દીકરી આપણા સમાજની અંદર હંમેશા આવું રહ્યું છે કે કોઈ પણ દીકરી આગળ વધે અને દરેક વ્યક્તિને પોતાનો પાર્ટનર સિલેક્ટ કરવાનો અધિકાર છે, જે નેશનલ ઇન્ટરનેશનલ લેવલે જે નામના ધરાવે છે. બ્રાહ્મણ સમાજ બુદ્ધિજીવી સમાજ કહેવાય છે, જે ખાસ કરીને આવું પાંખો કાપવાની વાત કરે કોઈની દીકરીની, એ બિલકુલ અયોગ્ય છે. આવો નિર્ણય સંભળાવવાનો, કોઈના પર્સનલ લાઈફના ડિસિઝનને આવી રીતે નક્કી કરવાનો, હિન્દુ દીકરી હિન્દુમાં જ લગ્ન કર્યા છે, એને પોતે પોતાની સ્વેચ્છાએ કર્યા છે અને છતાં પણ આવી રીતે તમે કહો છો તો એ બિલકુલ અયોગ્ય છે. ઇવન દીકરીનું મન ચાહે એ અન્ય કમ્યુનિટીમાં પણ લગ્ન કરવા ઈચ્છે તો એ એનો સ્વતંત્ર અધિકાર છે. એનો માનવ અધિકાર ની વાત કરો કે તમે ઇવન એના પોતાના કોન્સ્ટિટ્યુશનલી અધિકારની વાત કરો, તો એ બધી જ વસ્તુઓ એમાં આવે છે. એટલે આ બિલકુલ અયોગ્ય બાબત છે. આ બાબતને હું સખ્તપણે વખોડું છું અને મારી લાગણી અને મારો સમર્થન કિંજલ દવેને છે અને એમને ક્યાંય પણ જરૂર પડશે લીગલી તો હું પોતે ઊભી રહેવા રેડી છું. આ ઉપરાંત કહીશ કે જેટલા જ બ્રહ્મ સમાજના અગ્રણીઓ છે, મહેરબાની કરીને તમે આવી વાત કરીને કોઈ પણ દીકરીને, તમારા સમાજની દીકરીને માનસિક ત્રાસ આપવાનું જે કૃત્ય કરી રહ્યા છો એ બિલકુલ અયોગ્ય છે. તમે આવી રીતે આના માટે મિટિંગો કરો, સસ્તી લોભામણી, સસ્તી જે પ્રસિદ્ધિ મેળવવા માટેનું આ જે કૃત્ય છે એ બિલકુલ અયોગ્ય છે. કોઈ પણ દીકરી ભારતનું, ગુજરાતનું ગૌરવ છે એ દીકરી, અને એના વિશે આવી ટિપ્પણી કરીને એના ઘરને તમે માનસિક રીતે એવી પરિસ્થિતિમાં મૂકો છો, એ બિલકુલ અયોગ્ય છે. બીજું એનો પર્સનલ ડિસિઝન છે, એને ક્યાં લગ્ન કરવા, શું ન કરવા, એનો અધિકાર છે. મને મારા બ્રાહ્મણ હોવાનો અધિકાર, મને ગૌરવ છે. હું સારી બ્રાહ્મણ દીકરી છું, પણ સાથે સાથે હું પોતે પણ મારા અધિકારો જે મને મારા ભારતીય કોન્સ્ટિટ્યુશને આપ્યા છે એ અધિકારોની હું રિસ્પેક્ટ કરું છું. ક્યારે મને કોઈ સમાજે આવી રીતે દબાવવાની કોશિશ નથી કરી અને આ દીકરીને પણ નહીં કરવી જોઈએ. આ તાત્કાલિક ધોરણે પ્રેસ કોન્ફરન્સ કરીને આ વસ્તુને પાછી ખેંચવી જોઈએ એવું મારું સ્પષ્ટપણે માનવું છે. જી, ડોક્ટર મિતાલી, ભારતના બંધારણની આપણે વાત કરીએ તો વ્યક્તિને અધિકાર છે કે તે પોતાની પસંદગીથી લગ્ન કરી શકે છે, તો પછી કોઈ સમાજ કઈ રીતે આવું પગલું ભરી શકે, કોઈને નાત બાર કરી શકે? આભાર. પહેલા તો સૌથી પહેલા તો હું કિંજલ દવે બેનને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવા માંગીશ કે એમણે પોતાના પરિવારની સુરક્ષા અને સન્માન માટે જે વિડીયો બનાવીને આવા અસામાજિક તત્વોને ચોખ્ખોચટ જવાબ આપી દીધો છે, એની માટે એમને તાળીઓનો ગડગડાટ મળવો જોઈએ. પરંતુ આ જે આખી બાબત છે એમાં મને બે દ્રષ્ટિકોણો દેખાઈ રહ્યા છે. પહેલો દ્રષ્ટિકોણ જાતિવાદનો છે, કાસ્ટિઝમનો છે, અને બીજો દ્રષ્ટિકોણ છે મહિલા વિરોધી માનસિકતાનો છે. અને આ બંને દ્રષ્ટિકોણો મનુવાદી દ્રષ્ટિકોણો છે, મનુવાદી માનસિકતા છે. એટલે આપણા દેશમાં પણ છે ને, ભારત દેશમાં પણ દરેક ખૂણે ખાંચરે દરેક સમાજોમાં નાના મોટા તાલિબાની, ખાપ પંચાયતી ને મનુવાદી તત્વો
છે જ, અને એ વારે ઘડીએ આવી રીતે સમાજમાં અસહકાર અને અસુરક્ષાનું વાતાવરણ દીકરીઓ માટે સતત ઊભું કરતા જોવા મળતા હોય છે આપણને. આ તત્વો કોઈ દિવસ તમને દીકરાઓ પ્રેમ લગ્ન કરે કે બીજું કોઈ પણ ભૂલ કરે, ઇવન બળાત્કાર, હત્યા, ખૂન કરી દે, તો એમને કોઈ દિવસે નાક બહાર નથી કરતા. પરંતુ એમને ખબર છે કે એમના જે સમાજમાં જે દીકરાઓ કુંવારા રહી જાય છે અથવા તો જેમને છોકરીઓ નથી મળતી, એમનામાં કોઈ લાયકાત જ નથી. અને એ લાયકાતને વધારવાની જગ્યાએ એ લોકો દીકરીઓની લાયકાતને ઓછી કરવા માટે સતત મથતા હોય છે. છોકરાઓને એ સારા નથી બનાવતા. એ જે સારી દીકરીઓ છે એમને જખ મારીને આવા બોગસ છોકરાઓ સાથે પરણાવવા માટે આવા બધા તાઇફાઓ અને નાટકો કરતા જોવા મળતા હોય છે. અને એમાં સૌથી મોટું કારણ જાતિવાદનું છે. આપણે હિન્દુ એકતાની ને બધી ઘણી મોટી મોટી વાતો કરીએ છીએ, પણ અલ્ટિમેટલી ભારત દેશમાં જ્ઞાતિ ખૂબ મોટો પ્રશ્ન બને છે. અને સૌથી મોટો પ્રશ્ન આ જે નિર્ણય છે એમાં પણ આપણને એ જ જોવા મળે છે કે ભાઈ તમે હિન્દુ અંદર જ આપણે એક સાથે નથી રહી શકતા, રોટી બીટીનો વ્યવહાર નથી કરી શકતા. દીકરાઓ વખતે તો આપણે પ્રાઉડલી જાન લઈને જઈએ છીએ, મોટા મોટા ખર્ચા કરીએ છીએ, પણ જ્યાં દીકરીઓના અધિકારની વાત આવે છે ત્યાં આપણે હંમેશા 16મી સદીમાં કે કબીલા પ્રથામાં એકદમ માનસિક સંકુચિતતામાં પહોંચી જતા હોઈએ છીએ. બીજી વસ્તુ આમાં મહિલા વિરોધી છે કે જો આ તો કિંજલ દવે તો એકદમ સફળ અને કેપેબલ સ્ત્રી છે, એને કોઈની જરૂર નથી. કદાચ આ સમાજ એમને કાઢીએ મૂકે તો એના પરિવારને કશો ફરક નથી પડવાનો. એને ઠોકર મારીને આખી દુનિયામાં પોતાનો ડંકો બજાવી શકે એમ છે. પણ આ લોકોનો જે માનસિકતા છે અને જે વિકૃત માનસિકતા છે એવું બતાવે છે કે જો અમે આટલી કેપેબલ અને સફળ સ્ત્રીને પણ જો અમે અમારા સમાજના ચરણોમાં નમાવી દેતા હોઈએ, બહુ સબક શીખવાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે, તો આવામાં પછી જે ગરીબ ઘરની કે મધ્યમ વર્ગના જે માતા પિતા હોય કે જેમનું કોઈ એકદમ પાવરફુલ બેકગ્રાઉન્ડ ના હોય, કે જે બહુ સીધું સાદું જીવન જીવતા હોય, એ લોકો તો આવો કોઈ નિર્ણય જ ના લઈ શકે અને પરાણે એમની દીકરીઓને લાયક ના હોય એવા મૂર્તિયાઓ સાથે સમાજમાં જ પરણાવવાની એમને ફરજ બને. એટલે આ બંને માનસિકતાઓ ખૂબ ખરાબ છે અને એની સામે આપણે બધાએ સાથે મળીને લડવું પડે એમ છે. અને આવા દરેક જગ્યાએ દરેક સમાજમાં રહે છે અને એ લોકોનો વાંધો દીકરીઓ માટેનો જ છે. કોઈ દિવસ દીકરાઓ માટે એ લોકો ક્યારેક કશું નહીં કરે. એટલે આ બાબતે આપણે મહિલાઓએ અને આપણા સમાજે જે જાગૃત માણસો છે, ભણેલા ગણેલા છે, આપણા બંધારણમાંના અનુચ્છેદ 21માં જે આપણને આપણો જીવન સાથી પસંદ કરવાનો અધિકાર મળેલો છે, એનો ચોક્કસથી આપણે બચાવ કરવો જોઈએ. જી, આંતરજ્ઞાતીય લગ્નના મુદ્દે લોકપ્રિય ગુજરાતી સિંગર કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો હોવાનો મામલો ચર્ચામાં આવ્યો છે. 5 પરગણાઓ દીઠ બ્રહ્મ સમાજ આ મુદ્દે લાલઘુમ બન્યો છે. કાંકરેજના શિહોરી ખાતે મળેલી સમાજની બેઠકમાં આ અંગે મોટો નિર્ણય લેવામાં આવ્યો અને બેઠકમાં કિંજલ દવેના પિતા લલિત દવે અને પ્રહલાદ જોશીને આજીવન સમાજ બહાર કરવાનો નિર્ણય લેવાયો છે. સમાજ દ્વારા બહિષ્કૃત વ્યક્તિઓને આવકારનાર સામે પણ કડક પગલાં લેવાની ચેતવણી આપવામાં આવી છે. તેમજ સમાજના કોઈ પણ ધાર્મિક કે સામાજિક પ્રસંગોમાં તેમને ન આવકારવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણય સંબંધિત પોસ્ટર સોશિયલ મીડિયામાં વાયરલ થતા મામલો વધુ ગરમાયો છે. તો કિંજલ દવેના પરિવારને સમાજ બહાર કરવાનો નિર્ણય લેવાયો છે બ્રહ્મોચિત્ય સમાજ દ્વારા. ત્યારે 21મી સદીમાં આ નિર્ણય કેટલો યોગ્ય છે તેના પર સવાલ થઈ રહ્યા છે, કારણ કે ભારતનું બંધારણ પણ વ્યક્તિને પોતાની પસંદગીથી લગ્ન કરવાનો અધિકાર આપે છે. તો પછી કોઈ સમાજ કઈ રીતે કોઈ પરિવારને સમાજ બહાર કરી શકે છે તે સૌથી મોટો સવાલ છે. શું સમાજના નિયમો બંધારણથી ઉપર છે? એવા અનેક સવાલ છે, કારણ કે પરિવારને સમાજ બહાર કરવો, જો કોઈ બીજા વ્યક્તિ પણ આ પરિવાર સાથે સંબંધ રાખે તો તેમની સાથે પણ તમામ જે સંબંધો છે તે કાપી નાખવાની વાત કરવામાં આવી છે. પરંતુ કિંજલ દવે આ સમગ્ર મામલે જવાબ પણ આપ્યો છે. સોનલબેન, આપની પાસે આવવા માંગીશ કે શું સમાજના જે નિયમો છે તે બંધારણથી ઉપર છે? કારણ કે જે રીતનો નિર્ણય લેવામાં આવ્યો છે, 21મી સદી ચાલી રહી છે અને પાછું કોઈ નાની મોટી વ્યક્તિ નથી કે જેના પરિવાર સાથે આ વસ્તુ થઈ હોય. જાણીતી ગાયિકા છે કિંજલ દવે.
હું એવું માનીશ કે શરમ આને છે કદાચ આપણે આવી ડિબેટ કરવી પડે છે, કદાચ સમાજના સારા પ્રશ્નો ઉપર ડિબેટ થવી જોઈએ. કોઈ સમાજની દીકરીએ એની પોતાનું મન ચાહે અને કદાચ હું એવું પણ કહું છું કે સગાઈ કરી લીધી છે, બંને વ્યક્તિઓને કદાચ નથી ફાવતું અને કોઈ ઝઘડો થાય છે અને કદાચ એ છૂટા પડે છે અને અન્ય કોઈ જગ્યાએ અગર એ સગાઈ કરે છે, તો શું આ સમાજ, પહેલા તો એવું લાગ્યું કે હવે ધરતી ઉપર જન્મ લેવાનો બંધ કરી દેવો છે. કેટલા તો અમારા ઓનર થશે, અમે જન્મીએ અત્યારના પેરેન્ટિંગમાં ઇસ્યુ છે, મા બાપ પોતાની પ્રોડક્ટ ગણે છે બાળકોને, એના પછી સમાજ આવી ગયો તો જીવવું કેવી રીતે? સ્વતંત્રતાના અધિકારનો ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો છે. અને ખાસ કરીને આવી નબળી માનસિકતા ધરાવતા લોકો, હું બી બ્રહ્મ સમાજના ઘણા લોકોને ઓળખું છું, બધા લોકો આવા નથી, પણ તો આવી સંકુચિત માનસિકતા ધરાવતા લોકોને સમાજે પણ ખદેડી કાઢવા જોઈએ અને આવા સ્ટેટમેન્ટ આપીને, સામાજિક મુદ્દો બનાવીને, ખાસ કરીને જ્યારે બ્રાહ્મણ સૌથી વધારે બુદ્ધિજીવી છે, જે બ્રાહ્મણ કદાચ જન્મથી લઈને મૃત્યુ સુધી બ્રાહ્મણ વગર કોઈ પણ વ્યક્તિની પૂજા અધૂરી રહેતી હોય છે, મંદિર મહાદેવથી લઈને, અને જ્યારે આવું કોઈ કથન કરવામાં આવે છે એના કારણે સમાજ ઉપર ગંભીર અસર પડતી હોય છે, એટલે બિલકુલ અયોગ્ય છે. અને હું સ્વતંત્રતાનો જે અધિકાર છે અને કિંજલને જે યોગ્ય લાગે, જ્યાં કરવું હોય ત્યાં એ લગ્ન કરી શકે છે. આનાથી વધીને હું કહીશ, મારી પાસે ઘણી દીકરીઓ એવી આવતી હોય છે કે લવ મેરેજ કર્યા, ડિવોર્સ થઈ ગયા, મા બાપે જબરજસ્તી કરાયા, ડિવોર્સ થઈ ગયા, ત્રીજી વાર લગ્ન કરતા દીકરી ડરતી હોય છે. આ દીકરીઓ ડોક્ટર પણ હોય છે અને સામાન્ય દીકરીઓ પણ હોય છે. તો દીકરી એની ઈચ્છાથી મન ફાવે ત્યાં એ લગ્ન કરીને પોતાનું જીવન વિતાવતી હોય છે. લગ્ન, વિધવા થવું, ડિવોર્સ થવા, સગાઈ તૂટવી, આ બધી જ બાબતો બહુ નોર્મલ છે આજના જે સમાજમાં. બિંગ અ રિલેશનશિપ કાઉન્સિલર પણ એઝ વેલ હું વાત કરીશ કે લોકોનું પેશન્સ લેવલ ઓછું છે. કોઈને કોઈની સાથે નથી પાવતું તે છૂટાછેડા લઈ શકે છે. ફોરેનમાં બ્રિટની સ્પિયર્સ ને બધાના દાખલા છે કે એક દિવસમાં 24 કલાકમાં ડિવોર્સ થયા છે. ત્યાં તો કોઈ લોકો સવાલ નથી ઉઠાવતા. અને અહીંયા પોતાની મરજીથી, તમને લાગે છે કોઈ પણ વ્યક્તિ કોઈને પ્રેમ કરતું હોય ને ત્યારબાદ જ્યારે એનું બ્રેકઅપ થતું હોય, સગાઈ તૂટતી હોય, એના મગજ પર શું અસર થતી હશે અને કેવી રીતની પરિસ્થિતિનું વર્ણન થતું હશે? આ બધી જ વસ્તુઓ ખૂબ જ ધ્યાનમાં લાગે એવી હોવી જોઈએ. તમારા સમાજની, આપણા સમાજની દીકરી છે અને એને આપણે જે માનસિક યાતના આપી રહ્યા છીએ એ બિલકુલ અયોગ્ય છે એવું મારું સ્પષ્ટપણે માનવું છે. અને સામાજિક રીતે પણ એક આઈ થિંક એમેન્ડમેન્ટ લાવવું જોઈએ. સોનલબેન, તમે ફોરેનની વાત કરી તો પ્રશ્ન એવો પણ થાય કે જો આ લગ્ન વિદેશમાં થયા હોત તો પણ શું સમાજનો અભિગમ આવો હોત? બિલકુલ ના હોત ને. આમાં કદાચ સસ્તી પ્રસિદ્ધિ લેવા માટેનું એક આ સ્ટન્ટ છે અને જે તે વ્યક્તિ આ છોકરીને મેન્ટલી ડેમેજ કરી છે. હું તો કિંજલને રિક્વેસ્ટ કરીશ કે એ લીગલ એક્શન લે એ લોકોની વિરુદ્ધમાં અને ડેફેમેશન કરે, કારણ કે અનનેસેસરી રીતે આજે દીકરીને પોતાની જે સગાઈ થઈ છે એની ખુશી અને આશીર્વાદ આપવાના જગ્યાએ આવી રીતે એને મીડિયામાં અને બધા જગ્યા ઉપર એને જ્યાં સહન કરવાનું આવી રહ્યું છે બિલકુલ અયોગ્ય છે. જી જી, ડોક્ટર મિતાલી, જે રીતનો આ સમગ્ર કિસ્સો સામે આવ્યો છે, આ મુદ્દો સામે આવ્યો છે, જે ચલો કિંજલ દવે તો જાણીતું નામ છે, પરંતુ સામાન્ય દીકરીઓ પર તેની કેટલી અસર થશે? કારણ કે શું આવો દાખલો બેસાડવો યોગ્ય છે ખરો? એટલે આ જે રીતની માનસિકતા સાથે આ કામ થઈ રહ્યું છે ને, આ તો કિંજલ દવે એટલા કેપેબલ છે, એટલું એમનું પાવર બેકઅપ છે, એટલે કદાચ એમને વાંધો નહીં આવ્યો. કદાચ આની જગ્યાએ કોઈ બીજું હોત, સીધી સાદી ગરીબ ઘરની છોકરી, તો કદાચ એનું ઓનર કિલિંગ કરી નાખ્યું હોત. આ લોકોના માનસિકતાનો કોઈ ભરોસો નહીં. એટલે ક્યાંથી શરૂ થાય છે અને ક્યાંય અંત પામે છે એ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર પડે આવી બધી બાબતોમાં. અને હમણાં લગભગ આ જે વિસ્તારનો પ્રશ્ન છે, કિંજલ દવેનો જે નેટિવ પ્લેસ છે, જે સમાજનો વિસ્તાર છે, ત્યાં તો ખરેખર અત્યારે હાલ પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. ત્યાં કોઈ દીકરી દેવા તૈયાર નથી. એટલે એ બધા જ મળીને હવાતિયા મારે એ વસ્તુ સમજી શકાય એવી છે, પણ એના લીધે આપણે કઈ દીકરીઓના જીવન ઉપર પ્રતિબંધો ના મૂકી શકીએ. ઓલરેડી ઇતિહાસમાં આપણે જોઈ ચુક્યા છે કે સમાજ, નાત, પરગણા, વાડામાં લાયકાત વગરના દીકરાઓ સાથે દીકરીઓ પરણાવવાથી કેટલી ખરાબ પરિસ્થિતિઓ ઉભી થાય છે અને અત્યારે હાલ પણ થઈ રહી છે. તો એ બધામાંથી આપણે ધડો લેવાનો હોય, સમજ લેવાનું હોય, અને આગળની આપણી પેઢી માટે આપણે શું બેટર કરી શકીએ એ જોવાનું હોય. અને આ કઈ એવા પહેલા લગ્ન નથી કે જે બ્રાહ્મણ સ્ત્રીના કોઈ અન્ય સમાજના પુરુષ સાથે લગ્ન થયેલા હોય. ભૂતકાળમાં પણ હજારો લાખો લગ્નો થયા છે, ભવિષ્યમાં પણ થશે. પરંતુ અત્યારે હાલ જેમ સોનલ મેડમે કહ્યું એમ, આ જે છે ને, જે માણસોને બીજું કોઈ રીતે ઓળખતું ના હોય,
બરાબર છે. તો એ લોકોને કંઈક જોઈતું હોય સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે અને પોતાનું પાવર પોતાની સમાજની દીકરીઓ ઉપર ચલાવવા માટેનું જે આખું એક અટેન્શન સિકિંગ પરિબળ હોય છે એ આમાં બહુ દેખીતું દેખાય છે. બાકી તો આજના જમાનામાં નહીં પણ બ્રાહ્મણ જેવા સમાજમાં તો આજકાલ કોઈને કશો ફરક નથી પડતો હોતો. બસ બંને પાત્રો વ્યવસ્થિત હોય અને પોતાનું જીવન સારી રીતે જીવે એટલું પૂરતું હોય છે. પરંતુ જ્યારે આટલા બુદ્ધિજીવી જેમ મેડમે કહ્યું એ પ્રમાણેના સમાજમાં પણ જો આ પ્રકારની પ્રવૃત્તિઓ થાય તો પછી આપણે ખાપ પંચાયતને ખરાબ કઈ રીતે કહી શકીએ? આપણે તાલિબાનીઓને કયા મોઢે આપણે સાચી વાત છે. એટલે એ પણ આપણે વિચારવાનું જરૂર છે. અને આ આપણો ભારતીય સમાજ ક્યારેય નથી રહ્યો. અને જો આ એ દિશામાં આપણને લઈ જવાનો પ્રયત્ન હોય તો આપણે એ બહુ શરૂઆતના પ્રયત્નને ડામી દેવો જોઈએ. જાગૃત નાગરિકો તરીકે આપણો એ ફરજ છે. ને મારું તો કહેવું એવું છે કે કિંજલ દવે અને પરિવારે આવા સમાજને પણ ઠોકર મારી દેવી જોઈએ. શું ફેર પડે છે? આપણે બંધારણના દેશમાં જીવીએ છીએ, આપણે કોઈ સમાજના બંધારણના દેશમાં નથી જીવતા. આપણને અહીંયા માણસ તરીકેના અધિકારો મળ્યા છે. આપણને કોઈ સમાજે આ અધિકાર નથી આપ્યા. આપણને આ દેશે અધિકાર આપે છે. તો આપણે આપણા અધિકારોનું ચયન કરીને એ રીતે જ આપણે ભારત દેશમાં જીવવું જોઈએ. જી સોનલબેન, તમે એક એડવોકેટ છો, તો જો કિંજલ દવેનો પરિવાર કોઈ કાયદાકીય કાર્યવાહી કરે તો પછી કોઈ કાયદાની જોગવાઈ છે ખરી આના માટે? ડેફિનેટલી ડેફમેશનનો દાવો થઈ શકે, કારણ કે એના વિરુદ્ધમાં એને પૂછ્યા વગર આવી રીતે કરવું. બીજું એ પણ છે કે પબ્લિક એની પર ક્રિમિનલ કમ્પ્લેન પણ થવી જોઈએ. માનસિક રીતે દીકરીને અત્યારે ત્રાસ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા ઉપર ને દરેક જગ્યા ઉપર મારો ચાલી રહ્યો છે. દીકરીના લગ્ન જેવી સગાઈ નક્કી થઈ અને એના ફોટા આવ્યા, તરત જ લોકોએ પોસ્ટ કરવાનું શરૂ કરી દીધું. ને દીકરી પોતે હોશિયાર છે અને તરત જ કીધું છે કે હું દરેકની વિરુદ્ધમાં પગલાં લઈ શકે અને માનસિક ત્રાસનો કેસ થઈ શકે છે અને ડેફમેશનનો દાવો પણ થઈ શકે છે. જી 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 આપ બંને સાથે ચર્ચા કરીશું. સમાચાર ઉપર આગળ નજર કરી લઈએ તો જે મહત્વના સમાચાર છે તેના પર એક વખત નજર કરી લઈએ. કિંજલ દવેનો જે પરિવાર છે, લલિત દવે અને પ્રહલાદ, બહિષ્કૃત વ્યક્તિઓને આવકારનાર સામે પણ કડક પગલાં લેવાશે. સમાજના કોઈ પણ પ્રસંગમાં ન આવકારવા પણ નિર્ણય કરવામાં આવ્યો છે. તો આ વિશે જ વધુ વાત કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે બ્રહ્મ સમાજના અગ્રણી છે જનકભાઈ. આ જે રીતનો નિર્ણય લેવામાં આવ્યો છે, આવો કઠોર નિર્ણય કેમ લેવાયો છે? શું કહેવું છે આપનું? 21મી સદીમાં એ પણ 21મી સદીની વાત નથી. દરેક સમાજનું બંધારણ હોય છે અને બંધારણ મુજબ સમાજ સર્વોપરી હોય છે અને સમાજ જે નિર્ણય લે તેનો સ્વીકાર્ય અમારી સમાજમાં અમલ કરવો પડે છે. ઉપર છે સમાજ કોર્ટ ઉપર નથી, પણ સમાજ માને બાપ છે, સમાજ હાથીનો પગ છે. સમાજથી જ બધું થાય છે. દરેક સમાજનું એક બંધારણ હોય છે. પાટીદાર સમાજ હોય, ચૌધરી સમાજ હોય કે ઠાકોર સમાજ હોય, દરેક સમાજનું એક બંધારણ હોય છે. એમ નહીં તો જે રીતનો તમે નિર્ણય લીધો છે, કિંજલ દવે તો જાણીતા છે, જાણીતા ગાયક છે, પરંતુ જે નબળા લોકો છે, જે દીકરીઓ છે, તેમના પર આની કેવી માનસિક અસર પડશે? આની બહુ માનસિક અસર પડશે કે જે લોકો પ્રતિષ્ઠિત વ્યક્તિ થઈને પણ સમાજ વિરુદ્ધનું કામ કરે છે, એમના ઉપર સમાજ ગેરમાર્ગે દોરાઈ રહ્યો છે. અને ગેરમાર્ગે ન દોરવો એવું અમારા પરમ પૂજ્ય બ્રહ્મલીન સંત શ્રી આનંદ પ્રકાશ બાપુનું બંધારણ બનાવેલું છે. અને એ બંધારણનો જે પણ એવું નથી કિંજલબેનને ટાર્ગેટ બનાવવામાં આવ્યા. આ એક કિંજલબેન માટેનો એક પર્સનલ વિરોધ નથી. આ સમાજના દરેક લોકો માટે આ લાગુ પડે છે અને સમાજ જે નિર્ણય કરતી હોય છે એ શિરોમાન્ય ગણે છે. એમાં એમ નહીં તો સમાજનું કામ સજા કરવાનું છે કે પછી સમજાવવાનું છે? શું કામ છે કે પછી માર્ગદર્શન આપવાનું છે? સમાજ સમજાવે છે, એમનું કુટુંબ પણ સમજાવે છે. સમાજથી ના સમજે એટલે સમાજ એમને કોઈ લડવા ઝઘડવા કે ઝઘડો કરવા માટે નથી બેઠી. સમાજ એનું બંધારણ મુજબ એમને બહિષ્કાર સમાજે કર્યો છે. સમાજ માટે શિરોમાન્ય છે. જો આ જ લગ્ન જો વિદેશમાં થયા હોત તો પણ પછી તમારો આવું જ રૂખ હોત, આવું જ વર્તન હોત સમાજનું? આ વિદેશમાં થાય કે બેન, દરેક સમાજનો એક નિયમ હોય છે અને સમાજ જે ધારે એ કરી શકે છે. એટલે સમાજે કર્યું છે. કોઈ અત્યારે એવું લાગતું હશે બધા લોકોને, જે તમારા જીએસટી દ્વારા જે બધા લોકો સાંભળી રહ્યા છે કે કિંજલ દવે ફેમસ વ્યક્તિ છે અને કિંજલ દવેને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે. તો કિંજલ દવેને કોઈ ટાર્ગેટ બનાવવામાં નથી આવી રહ્યા. આ એક સમાજનું બંધારણ છે અને 5 પરગણા અવધિત બ્રહ્મ સમાજમાંથી કિંજલબેન પોતે આવે છે. એટલે સમાજનો જે નિયમ છે એ પાલન સૌને કરવો પડે.
તો આ પહેલા સમાજની કેટલી દીકરીઓ આંતરજ્ઞાતીય લગ્ન કર્યા છે તે વિશેની કોઈ માહિતી છે ને તેમના પર શું પગલાં ભરવામાં આવે છે ને દીકરીઓ સિવાય જો દીકરો હોય દીકરો આ પગલું ભરે તો પછી સમાજનું શું વલણ હોય છે? સમાજનું આ જ વલણો છે, કોઈ લાવી પર સમાજમાંથી કોઈની દીકરી લાવી નહીં અને પર સમાજમાં દેવી નહીં. તો પછી તમને નથી લાગતું કે આ જે યુવા પેઢી છે તે અલગ થઈ જશે સમાજથી? કારણ કે આ જે નિર્ણય છે ઘણો કઠોર છે. કઠિન નિર્ણય છે. સમાજે જે નિર્ણય કર્યો છે અમને શિરોમાન્ય છે અને 5 પ્રગણા અવધિ બ્રહ્મ સમાજની શિવરી આનંદવાડી ખાતે મીટિંગ યોજાઈ હતી અને સમાજના સર્વશ્રેષ્ઠ આગેવાનો, વડીલો અને યુવાન મિત્રોની હાજરીમાં આ એક નિર્ણય કરવામાં આવ્યો છે. જી જનકભાઈ, આપણી સાથે સોનલ જોશી જોડાયેલા છે, એડવોકેટ છે, અને મિતાલી સમોવા જોડાયેલા છે, પ્રમુખ છે મહિલા અધિકાર મંચના. સોનલબેન કે મિતાલીબેન, આપને કોઈ પ્રશ્ન છે? આપને કોઈ પ્રશ્ન પૂછવો છે જનકભાઈને? હા જી, મારે પૂછવું છે કે જનકભાઈ તમે કેટલા દીકરાઓ માટે આવો નિર્ણય લીધો છે? મને જરા થોડું લિસ્ટ મોકલાવજો ને. કેમ કે અત્યાર સુધી આટલા વર્ષોમાં મેં તો એક પણ ફક્ત તમારા સમાજ. જનકભાઈ તમને અવાજ આવી રહ્યો છે? હા, તમારો અવાજ આવી રહ્યો છે. દીકરાઓ ઉપર કોઈ પણ પ્રકારનું નિયંત્રણ મૂકવામાં આવ્યું હોય, દીકરો જ્યારે બીજા સમાજ આ પહેલા વાટતે ગાજતે લઈ આવો છો એમને, તો દીકરીઓ સમાજમાં પ્રતિષ્ઠિત વ્યક્તિઓના ન્યાય થતા જ હોય છે, પ્રતિષ્ઠિત ના હોય તો પણ વ્યક્તિઓના ન્યાય થતા હોય છે. હવે દુનિયામાં બધા તો પ્રતિષ્ઠિત નથી રહેવાના ને. એવું કરશો તો સમાજમાં અડધા ઉપરના છોકરાઓને તમને દીકરી દેવાનું મન નહીં પણ જે ફેમસ વ્યક્તિ હોય એનું મીડિયા ચગાવે છે અને મીડિયા વાળાને એમ જ હોય છે કે આ ટાર્ગેટ બનાવી અને આ સમાજ અમને ટાર્ગેટ બનાવે છે, પણ પૈસાના તોલે સમાજ તોડાતો નથી. મેમ જનકભાઈ, કેટલા દીકરાઓ ઉપર તમે અને એ દીકરાઓના કેટલા પરિવારોને તમે? હેલો મિતાલીબેન, આપને પ્રશ્ન કરી રહ્યા છે જનકભાઈ કે આ પહેલા દીકરા ઉપર કેટલા પગલા ભર્યા છે તમે? એવા કેટલા દીકરાઓ છે કે જેની પર પગલા ભરાયા હોય? ઘણા સમાજમાં બેન ગુના બન્યા છે, એ પ્રમાણે સમાજ બારે કરેલા છે, સમાજમાં દંડ કરેલા છે. જે સમાજનો નિયમ છે એ સમાજ જે થયેલું છે. આના પહેલા પણ ઘણા પ્રશ્નો છે. કોઈ મીડિયામાં દરેક લોકોનું, ગરીબ માણસનું કોઈ આવતું નથી, એટલા માટે કોઈને ખબર હોય ના હોય. ત્યારે કોઈ સમાજ નથી બોલતો હતો. ભૂખે મરતા હોય છે ત્યારે કોઈ સમાજ નથી બોલતો હતો. આત્મહત્યા કરી લેતી હોય છે દીકરીઓ લાખોની, હજારોની સંખ્યામાં, ત્યારે કોઈ સમાજ નથી બોલતો. પણ જયારે દીકરી પોતાની મરજીથી લગ્ન કરવાની વાત આવે ને, એ પણ દીકરી માટે જ આવે છે, ત્યારે જ બધા જ સમાજોની ઊંઘ ઉડી જાય છે. એટલે વધારે મારી તમને એક એ રજૂઆત રહેશે કે જેટલું તમે દીકરીઓ માટે વિચારો છો ને એના કરતા 100 ગણું દીકરાઓ માટે વિચારો. દીકરાઓને સારા બનાવવા માટે એમની કેપેબિલિટી વધારવા ઉપર વધારે ધ્યાન દો. દીકરીઓને લિમિટેડ કરવાની જગ્યાએ દીકરાઓ જો કેપેબલ હશે ને તો દીકરીઓ આ પોતાની રીતે જ સમાજમાં લગ્નો કરશે. એને તમારે એમાં નિયમોમાં બાંધવાની જરૂર નહીં પડે. જનકભાઈ, આપને સંભળાઈ રહ્યું છે? જતા રહ્યા, એમનો અવાજ નથી આવી રહ્યો મારી જોડે. ઓકે, તમારો અવાજ આવે છે. મિતાલીબેન નો અવાજ તમને નથી આવી રહ્યો. એમનું એવું જ કેવું છે કે ભાઈ દીકરાઓ માટે તમે આજ સુધી કેટલા પગલા ભર્યા છે આવું કઈ કર્યું હોય તો, અને આ જે રીતનો નિર્ણય લેવાયો છે તેનાથી નથી લાગતું કે દીકરીઓ ઉપર વધુ બોજ વધશે ને તે માનસિક રીતે એને ત્રાસ થશે? પહેલા પ્રથમ તો બેન એક તમારા જીએસટીવી ના માધ્યમથી મારે એટલું જણાવવું છે બેન કે જે લોકો સાંભળી રહ્યા છે એમને કહું છે કે અત્યારે કિંજલબેનની પોસ્ટ જે લાગી છે એમાં સમાજના અસામાજિક તત્વો કયા છે, એમની હલકી માનસિકતા તો સમાજને પોતે દેખાડી જ રહ્યા છે અને સમાજની આવનારી પેઢી અને આવનારી દીકરીઓને આ ગેરમાર્ગે દોરાઈ રહ્યો છે. કારણ કે જે કિંજલબેન પણ એક પ્રતિષ્ઠિત વ્યક્તિ આવું કરશે તો સમાજની બીજી પાછળની દીકરીઓ પણ એમના મા બાપ વિરુદ્ધમાં જઈ અને આવી રીતના પગલા ભરશે. એ કોઈ જગ્યાએ મા બાપની વિરુદ્ધમાં નથી ગયા. એ એડલ્ટ વ્યક્તિ છે, 25 વર્ષથી વધારે ઉંમરના છે, એમને દુનિયા જોયેલી છે, એમને બધી જ સારી ખોટી ખબર પડે છે. સામે પક્ષે સમાજ તો ખૂબ નાની ઉંમરમાં દીકરીઓને ગમે ત્યાં વળગાડી દેતો હોય છે. એટલે એવી વાત ના કરશો કે કિંજલબેને કઈ સમાજ વિરોધી કે પરિવાર વિરોધી કે મા બાપ વિરોધી કોઈ કામ કર્યું છે. એમણે એવું કોઈ જ કામ નથી કર્યું. એમનો પરિવાર એમના સપોર્ટમાં જ છે અને એટલે તો તમે આખા પરિવારને જ બહિષ્કૃત કર્યો છે ને. જી સોનલબેન, મિતાલીબેન અને જનકભાઈ, આપ ત્રણેયનો આભાર સમગ્ર ચર્ચામાં જોડાવા માટે. તો આજે સમગ્ર મુદ્દો સામે આવ્યો છે. હવે આગળ જોવાનું રહેશે કે આમાં શું થઈ શકે છે. આ સાથે જ બુલેટિનમાં બસ આટલું જ. નમસ્કાર.